તો મુંબઈથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આખો દિવસ પડેલા વરસાદને કારણે અને ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ ફરીથી છલકાઈ છે અને જિલ્લામાં કુલ 40 રસ્તાઓ બંધ થઈ ગયા છે। ત્યારે દક્ષિણ ભાગની 5 તાલુકાઓમાં જિલ્લામાં મુખ્યાલય જે કહી શકાય કે જિલ્લાના મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે અને ગઢચિરોલી નાગપુર સંપર્ક પણ રાતથી તૂટી ગયો છે। ત્યારે ચોથા દિવસે પણ જે ભામરાગઢ તહસીલ છે તેનો સંપર્ક વિચ્છેદ થયો છે। ત્યારે ગોસી ખુર્દ ડેમમાં 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને જ્યાં વૈનગંગા પ્રણહિતા નદીના પૂર કે જ્યાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને જેને લઈને વહીવટી તંત્રે તાકીદે રાખવાની સૂચના આપી છે।